સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા અનુભવાયા છે। આજે વાંસદામાં ભૂકંપનો આંચકો અનુભવાયો। સવારે 9:59 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વાંસદામાં 2.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। ભૂકંપનું એપિસેન્ટર વાંસદાથી 23 કિલોમીટર દૂર હોવાનું સામે આવી રહ્યું છે। ગઈકાલે દાહોદમાં, કચ્છમાં અને બોટાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારે આજે વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયા છે। હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, 4 આંચકા ગુજરાતમાં ભૂકંપના અનુભવાયા છે। શું કહી રહ્યા છે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ? જો ગુજરાતમાં આ પ્રકારની એક્ટિવિટી છે એને નોર્મલ રીતે જોવામાં આવે છે, કારણ કે ગુજરાતના કચ્છ જિલ્લો છે એ કચ્છ, બનાસકાંઠા અને પાટણ આ 3 જિલ્લા માત્ર એવા છે કે હાઈ રિસ્ક ઝોનની અંદર, ઝોન 5ની અંદર આવેલા છે અને એ કચ્છની અંદર છેલ્લા 2 દિવસમાં 2 ભૂકંપના આંચકા નોંધાયા છે, જેમાં 3.4 અને 3.3ની તીવ્રતાના આંચકા છે। સામાન્ય રીતે 3.5 થી 4ની તીવ્રતા સુધીના આંચકાનો અનુભવ અથવા તો એનાથી નુકસાની નથી થતી હોતી, એ પ્રકારના અત્યાર સુધીના અનુભવો સામે આવ્યા છે। આ સિવાય બોટાદની અંદર ગઈકાલે ભૂકંપનો આંચકો નોંધાયો હતો। આજે સવારે 2.7ની તીવ્રતાનો આંચકો વાંસદાની અંદર નોંધાયો છે અને સ્વાભાવિક રીતે દાહોદની અંદર પણ ગઈકાલે આંકડો હતો। ઓવરઓલ ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ તો ઝોન 3 અને ઝોન 5ની અંદર આ આંચકા નોંધાયા છે। સિસ્મોલોજી વિભાગ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં આ પ્રકારે નાની એટલે કે 3 અથવા તો 3ની આસપાસના જે અર્થક્વેક આવતા હોય છે એનાથી પેટાળમાં રહેલી જે એનર્જી છે એ રિલીઝ થાય છે અને એનર્જી રિલીઝ થવાથી એનો સ્ટોરેજ નથી થતો। જો સ્ટોરેજ થાય તો એ સ્ટોરેજ રિલીઝ કરવા માટે ઘણી વખતે 2001ની અંદર જે ભૂકંપ આવ્યો તે પ્રકારના મોટા આંચકા પણ આવી શકે છે, પરંતુ આ પ્રકારના નાના ઇવેન્ટના કારણે પેટાળમાં રહેલી જે એનર્જી છે એ રિલીઝ થાય એ સારી સ્થિતિ ગુજરાત માટે અને આસપાસના વિસ્તાર માટે પણ છે અને આ એ નોર્મલ એક્ટિવિટી સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ આ પ્રકારના આંચકાઓને જોતું હોય છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।